નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું રાસલીલા અને આજે આપણે જોઈશું મહારાસલીલા. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, ભગવાનના આ સુમધુર શબ્દો સાંભળી ગોપીઓ વિરહનું દુઃખ ભૂલી ગઈ. ત્યારબાદ ભગવાને યમુનાના તટે મહારાસ પ્રારંભ કર્યો. એકબીજાનો હાથ પકડી ગોપીઓ ગોળ વર્તુળ બનાવી ઊભી થઈ ગઈ. દરેક બે ગોપીઓ વચ્ચે એક મહાયોગેશ્વર શ્રી કૃષ્ણ હતા, તેમજ વર્તુળની વચ્ચે પણ કૃષ્ણ હતા. મહારાસનો પ્રારંભ થયો ત્યારે દરેક ગોપી એમ જ સમજતી હતી કે કૃષ્ણ એની પાસે જ છે. આ દિવ્ય મહારાસને જોવા માટે દેવતાઓ પણ પત્નીઓ સહિત વિમાનમાં બેસી ત્યાં આવી પહોંચ્યા. એની મેળે જ આકાશમાંથી દુંદુભીઓ વાગવા લાગી. ગૌરવર્ણની ગોપીઓ વચ્ચે શ્યામ રંગના કૃષ્ણ સુવર્ણ મણિઓ વચ્ચે ઇન્દ્રનીલ મણિ સમાન શોભી રહ્યા હતા. પગ સંચાલન, કમરની લચક અને કૃષ્ણના કુંડળોથી એક અપૂર્વ શોભા વ્યક્ત થઈ રહી હતી. ગોપીઓ ઉચ્ચ સ્વરે ગાવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણની આ અદ્ભુત લીલા જોઈ દેવપત્નીઓ પણ મોહિત બની ગઈ. આ દિવ્ય રાસલીલા જોઈ ચંદ્ર પણ આશ્ચર્યમાં ડૂબીને પોતાની ગતિ ભૂલી ગયો. રાસ સમાપ્ત થયા પછી ગોપીઓના મુખ ઉપર આવેલા પરસેવાને કૃષ્ણ પોતાના અંગૂઠાથી લૂછવા લાગ્યા. ત્યારબાદ નૃત્યનો થાક દૂર કરવા માટે એ ગોપીઓ સાથે જળક્રીડા કરવા લાગ્યા. ગોપીઓથી ઘેરાયેલા કૃષ્ણ હાથણીઓના ઝૂંડથી ઘેરાયેલા મદમસ્ત ગજરાત સમાન શોભતા હતા. પરીક્ષિતે કહ્યું, હે મુનિ, ધર્મની સ્થાપના માટે અવતાર લેવા છતાં પણ કૃષ્ણ દ્વારા સ્ત્રીઓને સ્પર્શ કરવો મને સંદેહમાં નાખે છે. શ્રી સુખદેવજી જેવી રીતે બધાને ભસ્મ કરી દેવા છતાં પણ અગ્નિ દૂષિત નથી થતો, તેવી જ રીતે કૃષ્ણ પણ નિર્દોષ છે. ધર્મના ઉલ્લંઘનથી પણ મહાન લોકો દૂષિત નથી બનતા. હલાહલ વિષ પીવા છતાં પણ શિવજીનું કશું બગડ્યું નહીં. ઈશ્વરના પ્રત્યેક કાર્યનું અનુકરણ કરવામાં નથી આવતું. સંસારની માયામાં લપેટાયેલો મનુષ્ય પરમાત્મામાં ગુણ દોષ શોધે છે, પરંતુ પરમાત્મા તો આ બધા ગુણ દોષોથી પર છે. યોગીઓ અને જ્ઞાનીઓ જેના તત્વનો વિચાર કરી તત્વરૂપ બની જઈ પોતાના કર્મ બંધનોથી મુક્ત થઈને સ્વચ્છંદતાથી વિચરણ કરે છે, એવા ભગવાનના કર્મબંધનની કલ્પના કેવી રીતે થઈ શકે? આ છે મહારાસ લીલાની કથા. આમ અહીં ગોપીઓનો અનન્ય નિષ્કામ પ્રેમ અને ભગવાનનો પવિત્ર ચરિત્ર સમજાવવામાં આવ્યો છે. કાલે આપણે જોઈશું વિદ્યાધર સંચૂરનો ઉદ્ધાર. તો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.